ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે બોર્ડનું પરિણામ 82.56%, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 84.57% જાહેર કરાયું છે। આ પરીક્ષા માટે છોટાઉદેપુર જિલ્લામાં 10,419 પરીક્ષાર્થીઓ નોંધાયા કે જે પૈકી 10,324 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 8,731 વિદ્યાર્થીઓ પાસ થયા છે કે જેમાં જિલ્લાના 48 પરીક્ષાર્થીઓએ A1 અને 460 પરીક્ષાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પાવી જેતપુર તાલુકાની સિથોલ કેન્દ્ર રહ્યું છે કે જેનું 95.20% છે। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર કે જેની ટકાવારી 76.14% છે। આ વર્ષના પરિણામમાં કુલ 23.13%નો વધારો જોવા મળે છે। 1 થી 4ના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે શ્રી કમવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલના પર્યા 97.5%, દ્વિતીય પ્રમાણે સેઠ H.H. હાઈસ્કૂલ બોડેલીની બારિયા પ્રાચી 95.5%, તૃતીય સ્થાને માય સાનંદ સ્કૂલ બોડેલીના જોશી મનન કુમારે 95.5%, જ્યારે તૃતીય સ્થાને ડોન બોસ્કો હાઈસ્કૂલ કમવાટની મિસ્ત્રી જાગૃતિબેન 94.66% ગુણ મેળવીને શાળાને જિલ્લાનું નામ રોશન કર્યું છે। બોર્ડની પરીક્ષામાં સારું પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી પરમારે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષના પરિણામ કરતાં આ વર્ષના પરિણામમાં ખૂબ જ સારો સુધારો જોવા મળ્યો છે અને આવનાર દિવસોમાં આનાથી સારું પરિણામ આવશે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। પરિણામ સુધારણા માટે શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક સમયથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તે પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં પણ વહીવટી તંત્ર તરફથી ઘણા બધા આયોજનો કરવામાં આવેલ હતા। તેના કારણે અત્રેના જિલ્લામાં પરિણામ સુધારણા થઈ શકેલ છે। જેમ કે વર્ષ દરમિયાન સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું હતું। EI અને ADI કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લાની અંદર ઘનિષ્ઠ મોનિટરિંગ પણ કરવામાં આવેલ હતા અને વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો થાય તેના માટે કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર 5 પ્રશ્નપત્રો દરેક શાળાઓ જોડેથી સોલ્યુશન કરાવેલ હતું। આ બધા સંયુક્ત પ્રયાસોના કારણે અત્રેના જિલ્લાનું પરિણામમાં સુધારો નોંધાયેલ છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ ધોરણ 10ના પરિણામો જાહેર કરવામાં આવેલ છે। ધોરણ 10ના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે 84.57% નોંધાયેલ છે। આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ 10,324 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકીના 8,731 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે। આ વખતે 0 થી 30% વાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી। 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ 21 છે। ગત વર્ષે 100% પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ 3 જ હતી। એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે। A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 48 નોંધાયેલ છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે, જેનું પરિણામ 95.20% નોંધાયેલ છે। સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે, જેની ટકાવારી છે 76.14%। આ વર્ષના પરિણામની અંદર ટોટલ 23.13%નો વધારો નોંધાયેલ છે। એકથી 4 વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં તો કવાંટ ઇંગ્લિશ સ્કૂલ કવાંટના વિદ્યાર્થી શાહ પરથક વિવેકભાઈ, જેઓએ 600માંથી 585 ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે। જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેઠ H.S. સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારિયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે। તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે। જિલ્લામાં તૃતીય ક્રમે માય સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે। તેઓએ 600માંથી 573 ગુણાંકન મેળવેલ છે। જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવાંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે, જેઓએ 600માંથી 568 ગુણાંકન મેળવેલ છે। અસ્તુ। સૈયદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।